ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા આગામી જે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે તેને લઈને મહત્વની જાહેરાત કરી છે। આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાના નામ ઉપર ઉમેદવાર તરીકે મોહર મારવામાં આવી છે। આજે દિલ્હી ખાતે જે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે। જણાવી દઈએ થોડાક સમય અગાઉ વિસાવદર બેઠકે આમ આદમી પાર્ટીની બેઠક કરી, પરંતુ થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ત્યાંથી રાજીનામું આપ્યું હતું અને આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ જોવા મળ્યો હતો, જેમાં હર્ષદ રીબડિયા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેમણે જે તે સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીતને પડકારતી અરજી કરી હતી અને તે મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી ત્યાં ચૂંટણી થઈ શકી નહોતી। ત્યારબાદ થોડાક દિવસ પહેલાં હર્ષદ રીબડિયાએ તે અરજી પાછી ખેંચ્યા બાદ હવે વિસાવદરમાં ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા તે સાંભળી લો। આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે। એમને જવાબદારી આપવામાં આવી છે। ગુજરાતમાં દબાયેલા વંચિતો ખેડૂતોનો બુલંદ અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપવામાં આવી છે। વિસાવદરના ખેડૂતો, વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું, જાણીશું અને હું ગુજરાતના લોકોને, વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણી આ લડાઈ જે છે એ મજબૂતીથી આપણે લડવાના છીએ અને જીતવાના છીએ। આભાર। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા, તેમનું પણ મહત્વનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ગોપાલ ઇટાલિયા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। ખેડૂતો, ગરીબ તેમજ મધ્યમ વર્ગનો આવાજ હવે વિધાનસભામાં ગુંજશે તે પ્રકારની વાત મનોજ સોરઠિયાએ પોતાના નિવેદનમાં કરી છે। ત્યારે ખૂબ જ રસપ્રદ આ ચૂંટણી યોજવા જવાની છે, ત્યારે જોવાનું રહ્યું કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયા સામે પોતાના ઉમેદવાર ઊભા રાખે છે અને કોંગ્રેસ આ વખતે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે કે પછી અલગ ઉમેદવાર ઉતારશે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।